બધાય શિઠ્ઠા બહાર કાઢું ને એટલે આ કાવેતરા કરે. હામી સાત્ય લડવાની ઓકાત નથી. લાલો આહિર નતો ક્યારે હુમલો કરાવ્યો. ત્રેવર હોય તો હામી સાત્ય લડાય. હામી સાત્ય ઘા કરો ને તો ખબર પડે. મિત્રો જય દ્વારકાધીશ, નવા વિડીયોની માલમાં તમારું સ્વાગત છે. હા, અને લાલાભાઈ આહિર એવું કહી રહ્યા છે કે ખજૂરે મારી આઈડી હેક કરી એવું કહી રહ્યા છે મિત્રો. અને હા, અને બીજું એ પણ કીધું છે કે ખજૂર છે એ ધાનસોર છે એવું કહી રહ્યા છે લાલાભાઈ આહિર. તો મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવજો, અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો કે આ ધાનસોર જે છે તેને આપણે સચ્ચાઈ બહાર લાવીએ એવું લાલાભાઈ આહિરનું કેવું છે. અને હા મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેવાનું ભૂલતા નહીં. જય માતા. ને મિત્રો આના બધા શિઠ્ઠા હું બહાર કાઢી. આ બંને ભાઈઓના આપણે અત્યાર લગાડીને ભગવાન માનતા હતા એવું નથી, હું ખુલ્લે આમ કહું. પણ મિત્રો હું તમામ 18 વર્ષને કહેવા માગું છું, અમુક લોકો ભગવાન માને ને, ભગવાન નથી, આ મોટામાં ને મોટો દાનશોર છે. દાનશોર ખુલ્લે આમ કહું. મારે અમુક હવે નતા શિઠ્ઠા એના બહાર કાઢવા એટલે તે મારે અટકી જવું હતું. પણ હવે તમે જો દાન છોડો કે તમારા શિઠ્ઠા બહાર ન કાઢું ને તો થઈ રહ્યું ને મિત્રો એટલું બોલ્યો હિસાબ કરો એના સમાજ વિશે. તો એ આને શરમ નથી. પાછો સેવાના કામ ઉપર તો હું કાંડ કરે ને મારા નીતિન જાનીને કહેવાનું. એ હવે તમામ 18 વર્ષને બતાવશે લાલો આહિર. ગમે એટલી મજા કરવી હોય એટલી કરી લ્યો ને મારી આઈડી જેટલી એક કરવી હોય શૂટ છે, મને કંઈ ફેર પડતો નથી. લાલો આહિર નવી આઈડી બનાવીને તમારા શિઠ્ઠા બહાર કાઢશે, પણ કાઢશે તો ખરા જ. હવે તમે કેટલા બોલ્યા ને, આ વિશ્વાસ તું એ બોલ્યો તો ને, ઓલા કંઈક એમાં રેકોર્ડિંગમાં તું બોલે છે, આ તને મોરથી કહી દઉં. એક ભાઈનું તું બોલે ને છોકરીઓ બાબતનું ને બધું, એ તમે હું તમામ 18 વર્ષને બતાવીશ કે આ કેટલા હલકીના છે ને. જય મુરલીધર મિત્રો, જય મા મોગલ, જય શ્રી રામ, જય હિન્દ. સમજાઈને વંદન, બાકી અભિનંદન. જય શ્રી રામ. પણ જીનામાં ત્રેવર હોય ને હામી સાચી આવી જાય છો ભરવાવ તો ખબર પડે.